નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપણું સ્વાગત છે। ગોંડલ તાલુકાના રીબડામાં અમિત ખૂંટના કેસના કારણે ગોંડલનું રાજકારણ ભારે ગરમાયું છે, કારણ કે જ્યાં એક તરફ આ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના પુત્ર રાજદીપસિંહ સામે આવી હતી અને આના કારણે રીબડા અને ગોંડલ જૂથ ફરી એકવાર વિવાદમાં આવતા રાજકીય રંગ ઉમેરાયા હતા। જો કે આ કેસમાં એક બાદ એક અનેક ખુલાસા થઈ રહ્યા છે, પરંતુ હાલ તો આ કેસમાં આરોપી પૂજા રાજગોરનો એક પાર્ટી કરતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે। જી હા, અમિત ખૂંટ નામના યુવકે દુષ્કર્મના આરોપથી આઘાતમાં સપડાતા ગળે ટૂંપો દઈને જીવન ટૂંકાવ્યું હતું। એના બાદમાં આ કેસમાં નવો વળાંક આવ્યો। પોલીસ તપાસમાં એવું સામે આવ્યું કે અમિત ખૂંટને આ કેસમાં ફસાવવા માટે પૂજા રાજગોરે અમિત ખૂંટની સગીરા સાથે મિત્રતા કરાવી હતી અને બાદમાં સુનિયોજિત કાવતરા હેઠળ તેને દુષ્કર્મના કેસમાં ફસાવી દીધો હતો। ત્યાં જ બીજી તરફ હાલ આ કેસમાં આરોપી પૂજાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો હોવાના કેટલાક મીડિયા અહેવાલોમાં જાણવા મળી રહ્યું છે। પૂજાનો દારૂની મહેફિલ માણતો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। જોકે આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ યથાવત છે અને આરોપી પૂજા હાલ જેલમાં બંધ છે। બીજી ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।